શહેરના બહુમાળી ભવન ખાતે આવેલી અનેક કચેરીઓની અંદર ઘણી બધી સમસ્યાઓ છે। જે સમસ્યાઓની વાત કરવામાં આવે તો અહીંયા પાણીની પણ સમસ્યાઓ છે, વોશરૂમની પણ સમસ્યાઓ આપને જોવા મળી રહી છે। ત્યારે તેમના ગેટની પાસે એમના ગેટની પાસે જ પાણી ભરાવાની પણ સમસ્યાઓ છે, ઉપરથી ક્યાંક પાણી લીક થતું હોય એવી પણ સમસ્યાઓ છે। સાથે સાથે અહીંના કર્મચારીઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે ઘણા અહીં બહુમાળી ભવનના કર્મચારીઓ જોડાઈ ગયા છે। જો આપણે બહુમાળી ભવનની વાત કરવામાં આવે તો બહુમાળી ભવનની અંદર 15 થી 17 જેટલી કચેરીઓ આવેલી છે। તેમના કર્મચારીઓ આપણી સાથે જોડાયેલા કઈ રીતની સમસ્યાઓ છે? એક તો હાલ પાણીનો પ્રશ્ન ઉદ્ભવે છે, જેનું નિરાકરણ આવવું જોઈએ। બીજું છે કે જે પાર્કિંગની સુવિધા છે તો બહારના લોકો પાર્કિંગ કરે છે, જેથી અહીંયા સરકારી કર્મચારીઓને પાર્કિંગ કરવા માટે જગ્યા મળતી નથી। બીજું, પાર્કિંગની અંદર કેમેરા અથવા તો કોઈ સિક્યોરિટી ગાર્ડની સુવિધા હોવી જોઈએ, જેથી કરીને મારી ખુદની બાઇક ચોરાયેલી હતી 2 વર્ષ પહેલાં, આજ દી સુધી હજી મળી નથી। તો આવી રીતના બીજા કોઈ કર્મચારી સાથે આવો બનાવ ન બને, જે દ્વારા મારી તંત્રને અપીલ છે કે આ બાબતે કાર્યવાહી કરે। રાજીવ, શું સમસ્યા છે? અરે આજે આપણે જોયું તો આ લાઇટ છે, એલોજન લાઇટ લગભગ 16-17 દિવસથી સતત ચાલુ છે। દુઃખની બાબત તો એ છે કે 16-17 દિવસનું આપણે બિલ જોવા જઈએ તો આગલા મહિનાનું આ સરખામાં આવે તો કેટલી વીજળી બળતી હશે। આપણે ઘરે હોય તો આપણે ઘરે આપણે ખાલી એક બલ્બ બળતો હોય તો આપણે બંધ કરવા જોઈએ, તો આપણી રાષ્ટ્રની સંપત્તિ છે, આપણા દેશ માટે તો આ નુકસાન જ છે। આખરે તો બધા પ્રજાના ખિસ્સામાં જ આવશે। તો ખરેખર આ આટલી ઘોર બેદરકારી જ કહેવાય તંત્રને કે આ લાઇટો કોઈ ચાલુ બંધ કરવા વાળે। ખાસ અમારું કહેવાનું એવું છે કે સિક્યુરિટી વ્યવસ્થા રાખો, એક એવો જિમ્મેદાર વ્યક્તિ રાખો કે જેથી કરી અને બહુમાળીનું સંચાલન કરી શકે। આખું જોઈએ તો બહુમાળી છે રામ રાજ્ય ભરોસે ચાલે છે। તમે જોવો તો પાણી આ 7 દિવસથી પાણીની સમસ્યા છે। અરજદારો નાખાય છે, અહીં બે વિભાગના જેટલા પણ કર્મચારીઓ છે એ બધા આવવા જવામાં તકલીફ પડે છે। તો આ સમસ્યા વેઠવી પડે કોના કારણે? તો કે ક્યાંક ને ક્યાંક તંત્રની આ બેદરકારીને કારણે। તો ખરેખર અમે એના વિરોધી નથી, પણ દરેકે એક નિષ્ઠાથી, એક જિમ્મેદારીથી કામ કરવું જોઈએ, સોંપેલું કામ કરવું જોઈએ। જેમાં આ દેશની આપણી સરકાર છે એ વીજળી બચાવવા માટેનો પ્રયત્ન કરે, પાણી બચાવવા માટેનો સ્વચ્છતા અભિયાનમાં આટલું સરસ કામ કરી રહી છે, ત્યારે ખરેખર આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ, તંત્રએ સાથ સહકાર આપવો જોઈએ। તો આ જે સ્વચ્છતા બાબતમાં પણ ઘણી બધી સમસ્યા છે। સાથે સાથે આ દિવ્યાંગોનું ટોયલેટ છે, એ ટોયલેટમાં પણ તમે જો તો ઘણી જગ્યાએ નળ નથી, એમાં 3 માળ ઉપર ઘણી જગ્યાએ પાણીની નળની સમસ્યા છે। તો ખરેખર આ બધી સમસ્યાને સોલ્વ થવી જોઈએ અને તાત્કાલિક નિવારણ આવવું જોઈએ।